આપણી સાથે સ્ક્રીન પર દિનેશભાઈ બાંભણિયા જોડાયા છે. દિનેશભાઈ, સ્વાગત છે સ્વરાજમાં આપનું. દિનેશભાઈ, ફરી એક વખત પાટીદાર આંદોલન થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. પહેલા તો આ ચર્ચા જે છે તે ક્યાંથી આવી છે અને આગળની તમારી રણનીતિ શું છે? જો અમિતભાઈ, સૌથી પહેલા તો વાત એ છે કે એક ચિંતન શિબિરનું આયોજન છે, કોઈ આંદોલનનું આયોજન નથી. કોઈ સરકાર સામેના પ્રશ્નો હોય કે કોઈ પક્ષ સામેના પ્રશ્નો હોય એવી બાબત નથી. બાબત સામાજિક લેવલે જે પ્રશ્નોનો સામનો પાટીદાર સમાજ કરી રહ્યો છે, પછી એ સ્થાનિક લેવલના હોય, વ્યાજના હોય, જમીન પડાવી લેવાના હોય, દીકરીઓના ભાગવાના પ્રશ્નો હોય કે અલગ અલગ તાલુકામાં થતા સમયાંતરા જે પ્રશ્નો ઉભા થાય છે એને લઈને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે આંદોલનનો કોઈ વિષય નથી, પણ 100% એક અભિયાન ટાઈપનું આ એક વિષય માટેનું મિટિંગ કરવામાં આવ્યું છે અને આમાં તમામ પક્ષના લોકોને બોલાવવામાં આવ્યા છે. બિલકુલ. આમાં હાર્દિક પટેલ જોડાશે? આમાં વ્યક્તિગત કોઈ બાબત માટે કોણ જોડાશે કોણ નહીં જોડાય એ પ્રશ્ન નથી. પાસ અને એસપીજી ના તમામ લડાયક આંદોલનકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને અને સ્વૈચ્છિક પણ છે. દિનેશભાઈ, આ બેઠક ક્યાં યોજાવાની છે અને કયા સમયે યોજાશે ને બીજું અન્ય કોણ કોણ હાજર રહેવાનું છે? આ બેઠક શનિવારે તારીખ 28/6 ના રોજ બપોરે 2 થી 5 ગાંધીનગર ખાતે યોજાવાની છે અને એમાં પાટીદાર આંદોલન સાથે જોડાયેલા તમામ ચહેરાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્ય એક વ્યક્તિ કે બે વ્યક્તિઓ કે 5 વ્યક્તિઓનું આયોજન નથી. ફક્ત એક જે ચિંતા કરી રહ્યા છે, જે રોજબરોજ ફોનિક પ્રશ્નો ઉભા થતા હોય, સ્થાનિક લેવલે પ્રશ્નો ઉભા થતા હોય અને એકબીજાના સંકલનથી જે ચાલતા હોય છે, એને લઈને જે અત્યારે સમાજના જે પ્રશ્નો છે તેની પર ચર્ચા કરવા માટે આગળ શું કરવું એના માટેની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં પાસ અને એસપીજી ની અંદર જે લોકોએ સમાજ માટે આંદોલન હોય, અન્ય પ્રવૃત્તિઓ હોય કે સ્થાનિક કોઈ પણ પ્રશ્નો હોય એમાં જે અગ્રેસર કામ કરતા હોય છે એવા લોકો હાજર રહેશે. બિલકુલ. તમે કીધું કે સામાજિક પ્રશ્નો છે, એવા કયા સામાજિક પ્રશ્નો છે કે જે સરકાર પાસે તમારા હલ નથી થઈ રહ્યા? જો પહેલો પ્રશ્ન એ છે કે અમે ઘણા લાંબા સમયથી લગ્નમાં માતા પિતાની સહમતિ માંગી રહ્યા છે. જે સમાજમાં દીકરીઓ ભાગવાનો જે પ્રશ્ન બની રહ્યો છે, એને ખોટી રીતે ભોળવીને જે લઈ જવાના પ્રશ્નો બની રહ્યા છે, તેમાં પાટીદાર સમાજ હોય કે અન્ય દરેક સમાજ આ બાબતથી પીડિત છે. પરંતુ પાટીદાર સમાજે સરકાર પાસે માંગણી કરી હતી ને અમે અત્યારે એ માંગણી પર ખાસ અડગ છીએ કે સરકાર આના માટે કોઈને કોઈ કાયદો બનાવે કે જેમાં માતા પિતાની સહમતિ ફરજિયાત થઈ પડે. બીજો પ્રશ્ન છે જમીનો પડાવી લેવી, ખોટા વ્યાજના ચક્રમાં ફસાવી દેવા, સાયબર જેવા જે ફ્રોડો થાય છે એમાં પણ દીકરાઓને ઓનલાઈન ગેમિંગથી માંડીને જે ફસાવાના પ્રશ્નો થાય છે એના બાબતે પણ ચર્ચા થશે. બીજું, બિન અનામત આયોગ અને સરકારની જે યોજનાઓ પાટીદાર આંદોલનથી લોકોને મળવા પાત્ર હતી એમાં ક્યાં ક્યાં અત્યારે ખામીઓ આવેલી છે, શું એનું અત્યારે ડેવલપમેન્ટ છે. કારણ કે 10 વર્ષ પૂરા થવા આવ્યા છે પાટીદાર આંદોલનને, ત્યારે સમાજને અમે શું આપ્યું અને સમાજે અમારી પાસે શું અપેક્ષા રાખી અને હાલની સ્થિતિમાં ક્યાં છીએ એ મુખ્ય બાબત છે. દિનેશભાઈ, આમ જોઈએ તો મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, પાટીદાર છે, છતાં પણ કામો નથી થતા એવું લાગી રહ્યું છે પાટીદારોને? પહેલી વાત મેં આપને કરી કે આ કોઈ સરકાર સામેનું આંદોલન જ નથી અને કોઈ એવી મીટિંગ પણ નથી. આ મીટિંગ ફક્ત ને ફક્ત સામાજિક લેવલે જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે એમાં સરકારનો રોલ હોય ના હોય, સમાજના લોકોથી જ આ પ્રશ્નો ઉભા થતા હોય અથવા અન્ય રીતે સામાજિક વ્યવસ્થાનો જે ઢાંચો હોય એમાં દરેક સમાજ પોતાના સમાજનું વિચારી રહ્યા છે. ત્યારે અમે પણ વિચારી રહ્યા છીએ કે અમારા સમાજમાં હાલના તબક્કે એવી કઈ કઈ મુશ્કેલીઓ છે કે જેને સમાજ વિકાસ અને સમાજના ઉત્થાન માટે સંસ્થા દ્વારા અથવા લોકો દ્વારા ભેગા મળીને કામ કરી શકાય. કોના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળવાની છે? પાસ અને એસપીજી ના તમામ આગેવાનોની અધ્યક્ષસ્થાને આ બેઠક છે. કોઈ વ્યક્તિના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું નથી. ઓકે, ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ જોડાવા બદલ. ફોન લાઈન પર અલ્પેશભાઈ કથિરિયા જોડાયા છે. અલ્પેશભાઈ, શું કહેશો, જે ચિંતન શિબિર મળવા જઈ રહી છે, શું આયોજન અને કઈ રીતનું આયોજન? આગામી 28 તારીખને શનિવારના રોજ સવારે 10 કલાકે અમે બધા આ બાબતે મળવાના છીએ અને પાટીદાર આંદોલન દરમિયાન પાસ હોય, એસપીજી હોય, બીજા કોઈ નાના મોટા સંગઠનો હોય કે ત્યાર પછી કોઈ આંદોલનાત્મક પ્રવૃત્તિ થઈ હોય અથવા સમાજના સારા કામમાં જે આગેવાનો છે, દરેક લોકો કે જે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે બધા મળવાના છીએ. જેને મોરબીની અંદર સમજો વ્યાજખોરોના પ્રશ્ન છે, પાટીદાર અનામત દરમિયાનના કેસોના પ્રશ્ન છે, ગોંડલ બાબતના જે પ્રશ્નો છે, મહેસાણાના ઉત્તર ગુજરાતના જે કંઈ પ્રશ્નો છે, દરેક સમગ્ર ગુજરાતમાં અલગ અલગ
કન્વીનરો અલગ અલગ આગેવાનો આવવાના છે. એમના જે પ્રશ્નો છે અને જે જણાઈ આવેલા પ્રશ્નો છે એ બાબતે ચર્ચા વિચારણા કરી ચિંતન શિબિરમાં એનું ચિંતન કરીશું અને જ્યાં જરૂર લાગે જે તે વિભાગના મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું એમાં ધ્યાન દોરવા માટેનું આ અમારું ચિંતન શિબિર છે. અલ્પેશભાઈ, અચાનક જ આ ચિંતન શિબિર ગોઠવવાનું કેવી રીતે સૂચ્યું? છેલ્લા 15 દિવસથી પણ વધારે સમયથી આ બાબતનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. ઘણા લોકો સાથે એની ચર્ચા વિચારણા કરી હતી અને દરેક લોકોને આવવા જવામાં અને કેન્દ્રના બિંદુ તરીકે સરળતા પડે એટલે મધ્ય ગુજરાતના વિભાગમાં ગુજરાતના મધ્યમાં અમદાવાદ અને ગાંધીનગર એવી રીતે સિલેક્શન કરી અને પછી મિટિંગનું આયોજન કર્યું છે. કોઈ અચાનક પ્લાનિંગ વગરનું આયોજન નથી. અલ્પેશભાઈ, જે પ્રકારે તમે કહ્યું અચાનક કોઈ પ્લાનિંગ નથી, આગામી દિવસોમાં આ સંમેલન યોજાવાનું છે, પરંતુ મુદ્દાઓ તમે કહ્યા કે ગોંડલ છે, મોરબી છે, તો મુખ્યમંત્રી પણ પાટીદારના છે, છતાં પણ પાટીદાર સમાજને ન્યાય નથી મળતો, કે એવું લાગે છે તમને? એવું ના હોય. કોઈ ક્ષત્રિય સમાજના મુખ્યમંત્રી હોય તો ક્ષત્રિય સમાજના પ્રશ્ન ન હોય, કોળી પટેલ સમાજના મુખ્યમંત્રી હોય તો કોળી પટેલ સમાજને પ્રશ્ન ન હોય, એવું ના હોય. પ્રશ્ન તો આજીવન રહેવાના છે. કોઈ પણ સમાજના મુખ્યમંત્રી હોય ને મુખ્યમંત્રી એ ગુજરાતનું પ્રતિનિધિ કરે છે, સમાજનું પ્રતિનિધિત્વ નથી કરતા. અને જ્યાં પણ અમે જે છે વ્યવસ્થિત રીતનું આયોજન છે, કોઈ એવો મોટો મોડ કરવાનો હોય કે કોઈ એવું નથી. પ્રશ્નોની એક વ્યવસ્થિત રૂપે સરકારના માધ્યમથી કે આવા પ્રશ્નો છે તો અહીંયા આવું થાય તો આ પ્રશ્ન દૂર થાય, તો એક સારા અને એક હકારાત્મક વાતાવરણમાં મળવા માટેનું અમારું પ્લાનિંગ છે. મુદ્દાઓ, મહત્વના મુદ્દાઓ ક્યાં રહેશે અને કોણ કોણ આ બેઠકની અંદર હાજર રહેવાનું છે? મહત્વના મુદ્દાઓમાં મોરબીમાં છેલ્લા 8 મહિનાથી મનોજભાઈ જે કાર્ય વ્યાજખોરોનું છે, જમીન લખાવી લેવાના પ્રશ્ન છે, સુરક્ષા બાબતના પ્રશ્નો છે, ખેડૂતોના એ બાબતનું છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસોમાં જે કેસો ચર્ચા વિચારણાના અંતે બાકી રહી ગયા છે, ટેકનિકલી કારણોસર અને સંકલનના કારણોસર એ પ્રશ્ન છે. ગોંડલમાં જે છેલ્લા 6-8 મહિનાથી ચાલી રહ્યું છે, અમિત ફૂંટવાળું પ્રકરણ છે, રાજકુમાર જાંટવાળું પ્રકરણ છે, પાટીદાર સમાજને જે રીતે ત્યાં નુકસાન થઈ રહ્યું છે એ બાબતનો પ્રશ્ન છે. ઉત્તર ગુજરાતની અંદર ખેડૂતોને લગતા પ્રશ્નો છે, દીકરીની સુરક્ષા અંગેના જે પ્રશ્નો છે અને જે લગ્નની વય ઉંમરનું જે આખી વાત ચાલી રહી છે. તો આવા અલગ અલગ પ્રકારના સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ અને સાથે બીજા સમાજને પણ લગતા પ્રશ્નો છે કે જે આપણે ગુજરાતના માટે એનું જો નિરાકરણ આવે તો ગુજરાત અને ગુજરાતની જનતાને એનો સારામાં સારો ભવ્યથી લાભ મળે એ માટેનું પ્લાનિંગ છે. અને આની અંદર અમે છીએ દિનેશભાઈ બાંભણિયા છે, વરુણભાઈ લાખાણી છે, એસપીજીમાંથી પ્રકાશભાઈ છે, ગૌરાંગભાઈ છે, મોરબીથી મનોજભાઈ પનારા છે, મારી સાથે ધાર્મિકભાઈ માલવિયા છે અને બીજા પણ ઘણા બધા લોકો આમાં જોડાવાના છે. કોના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાશે અને કયા બેનર હેઠળ આ આયોજન કરાયું છે? પાટીદાર સમાજના અધ્યક્ષ સ્થાને છે, મા ઉમા ખોડલ અને સરદારના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન છે. બિલકુલ. અને હાર્દિક પટેલને આમાં આમંત્રણ આપવામાં આવશે? દરેક લોકોને આમંત્રણ આપવામાં આવશે. કોઈની અનુકૂળતા હોય, કોઈ બહાર હોય, કોઈ કામમાં હોય તો ઓકે છે. બાકી દરેક લોકોને અમે આમંત્રણ આપીશું અને દરેક લોકો પધારે એવી બધા આશા પણ રાખશે. આગામી દિવસોમાં સરકાર પાસે પણ તમે આ બધા પ્રશ્નો મૂકવાના હશો. જો સોલ્યુશન ન આવે તો આગામી રણનીતિ શું રહેશે? આગામી રણનીતિમાં ચર્ચા વિચારણા કર્યા પછી જે પ્રશ્નને લગતા જ્યાં રજૂઆત કરવાની છે એ માટેની ટીમ બનશે અને રજૂઆત કરીશું. પછી નિરાકરણ નથી આવતું તો એ માટે ફરીથી અમે મળીશું અને નક્કી કરીશું કે આ બાબતે શું કરી શકાય. બિલકુલ. સ્વરાજ સાથે જોડાવા બદલ આભાર. થેન્ક યુ.